શરૂઆત તું કર. એવું નહીં આવડતું તને? તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો આપણે આજે બપોરે વ્લોગ ચાલુ કર્યો. ઊભા થઈ ગયો. અમારા ડુગ્ગુ એમ કહે કે મમ્મા વ્લોગ ચાલુ કરી દે. ખાલી એટલું બોલી પછી વ્લોગમાં બોલવા રહેતા ही નહીં. એને એમ કીધું તું વ્લોગ ચાલુ કરતે કે મને આવડતો નહીં. તને વ્લોગ ચાલુ કરવામાં હું વાંધો હતો કે હા નહીં જમ આવડતો. પછી મને પૂછો હો મિત્રો કે મમ્મા પેમેન્ટ આવ્યું કે નહીં, પેમેન્ટ આવ્યું કે નહીં. તું પૈસાને ઓળખી કે મમ્માને ઓળખી? એટલો જ મને વ્લોગ બનાવવા નહીં કહેતું હે તું કે તું વિચારમાં પડી ગઈ? હા પૈસા ને ઓળખી? સારું તને તમે તાર પૈસા લઈને ફરતા જો. આવો મોમો તમને મળો જ? હા કશું ના મળો. તમારે કીધું કરે જાય, તમે કોઈ એમ કરે ખવડાવે, બધા કણ હંગાત ફેવર. આવો મોમો તમને મળો જ? હે ચોહી મળો જ? આ તો તે કોઈ ગયા જન્મે કરમ હારા કર્યા છે ને એટલે તને આવો મોમો મળ્યો. શું કહેવું? લેટ તો હું જવું હો. વિશાલ જોડે જાઉં. તમે થોડું પેલું પહેચાન આલો ના હોય. ના પહેચાન નહીં આવે, નામ જ કાપું. આવો કભી અવેલેબલ ને? હા મુરત ત્યાં એવો ધોળો કરો મંડપમાં કોઈ ઓળખવું ના જુઓ કે આર્યા કુમારથી એક નંબર કરો ઉતારી નાખે કે આ કોણ આવે ને કે ભાઈ બીજો. તો પેલા રીલ નહીં આવતા મેકઅપ કરીને ઓળખતા નહીં એવું થઈને રેવો આન ભાવ. એક નંબર તૈયાર કરજો હો. હા મિત્રો જો કાલ આપણે જે બેન સ્પેશિયલ નું બતાવ્યું હતું વ્લોગમાં એના લગ્નના જમણવારમાં હેડ્યા અમે પછી વાળવા અને હેડ્યા જેટલા વાગે જો ઘરે વાગવામાં વાગ્યા 1:30 વાગે જમણવારમાં જઈએ હો. અમારા શેઠ લેટ પડ્યા હી અને પાછળ નિકુલના શક્તિ 4 જણા જઈએ હો. લગભગ જમણવારે પટી ગયો છે પણ આપણો સ્કૂલ ટાઈમનો મિત્ર હા એટલે આમંત્રણ સાચવવા જઈએ હો. કાલ આપણે જોનમાં વહેલા જ આવું. અમુક એવા કોમ આવી ગયા હતા એટલે આપણે મોડું થઈ ગયું હતું. બાકી મોડું કરવાનો કોઈ શોખ નહીં આપણને. પણ અમારા આ પેઢીના શેઠ થોડા લેટ આવ્યા હે. આ બાજુ તાકોત કરા આપણે 15 મિનિટ લેટ પડ્યા. હીરા આયા છે 1 વાગે. વ્લોગમાં બન્યા રહેજો. સીધે આપણે જઈએ લગ્નમાં તો થોડું ઘણું બતાવશું. લેટ પડ્યા શું જો જમણવાર ભૂલી ગયો હશે નહીં બતાવીએ અને બતાવ્યા જેવું હશે જ બતાવશું. તો વ્લોગમાં બન્યા રહેજો. નિકુલ कैसा लग रहा है? હા છેલ્લે એ જુઓ મિત્રો એ મોઢું કાન તારે હા બધી જગ્યામાં કુટુંબ લેટ જ પડાવો. વાત સાચી હો. છેલ્લે આયા અમે જમણવારે પટી ગયો. હું જોઈ લો જમી લઈએ પછી મળીએ. તો મિત્રો આ છે અમાર વર રાજા. વિશાલ ફેટો નતો પ્યારે કાઢી દીધો એમ નહીં સવારથી પહેરે જ નહીં. હા ગરમીનો ઘાટો એમ જોઈ લ્યો. ચમ સુખ જોઈ જાતું નતું તે પૈણી ગયા ભીગુ તો સુખ જોઈ જાતું નતું જિંદગીનું પૈણી ગયા. તો મિત્રો આપણે ભાઈબંધના લગ્નના જમણવારમાં જઈ આવ્યા. બીજા દિવસે જોનમાં જઈ આવ્યા અને આજ આપણે ત્રીજા દિવસે વ્લોગ ચાલુ કર્યો. આપણે લગ્નમાં વ્લોગ કર્યો નહોતો તો જો આ બાજુ આપણી ડ્યુટી ચાલુ હોય ભયાને અકોડવાની. ઘરે બેઠા બીજું કંઈ કામકાજ હોતું નહીં એટલે આવક કામ કરાવે ઘરવાળા. તો મિત્રો આ બાજુ જુઓ ડુગ્ગુ ચા નાસ્તો કરવા બેઠી આપણે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કોઈ કહેવું નહીં કેવું? આ તો સોનામાનો ચા નાસ્તો કરી લ્યો હેડો. વાહ તારી તે મારા ઉપર હું કાઈ થઈ તા અમ્મી આલી તા અમ્મી ઉપર કાઈ થા
અને તું ચાની ચા નાસ્તો કરી હો, એટલા આટલી વધી હે. ઉલ્લુ બનાવવાની કોશિશ ના કર. હા તો જા, ચા પટી જાય ને તો થર્મોસમાં ચા પડી હે અને ગલ્લે પાપડી લાવી અને ફેર ખાતું તાર. લાવી હે તાર માહો લાયા? સંકેત હાવ આવું જુઠ્ઠું બોલવાનું ના હોય હો બકા. ચોય તાર માહો નહીં આયા. હાવ આવું ફેંકી યાર. ઓમ તક રોમ રોમ ભાઈઓ, સિસ્ટમ ફાड़ देंगे डूम डूम टेणे एक्शन સાથે. પેલી બાજુ હોમ માં જતો રે જાહેર. હા ચાલ ડુગુ, હવે તું એક્શન કરીને બતાય. ડુગુ કે હું ચા નાસ્તો કરું, તાર વ્લોગ માટે થોડું એવું બધું કરે નહીં. તો મિત્રો જો એ યાસ્મીન હિન્દુસ્તાનીના વિડીયો જોતા જોતા ચા નાસ્તો કરે, ખાય એવી રીતે. हाँ हार यार चा नाश्तो कर ले. बिल्कुल तुम थाची जो, तुम थाची जो. इसका कारण ये तो मित्रों जो पहले शाम में गाड़ी पड़ी एમાં અમે આપણા જૂના ઘરે ही 4 બોરી ઘઉં લાયા હતા. 1 2 3 ને 4. તે મૂળ નિકુલ 2 જણા તો આ ઉપાડીને લાયા તો આપી ગયા. તો હવે નિકુલ પેલા ફ્રીજમાં હે ને કાકડી પડી, કાપ મસ્ત ખાઈએ. શું કરે મમ્મી? રાજગરો ધોયો હન તે રાજગરો વળી છે આવા. આ રેવો જો વારનો શીરો બનાય કરે છે. એટલે મેં કોકરી છે ને તે ધોઈ નાખ્યું. મેં માટીની કોકરી હતી, હા એ ધોઈને મૂકી દીધો. એટલે હવે દળી દેવાનો કન્ટિન્યુ. બરાબર. પછી દળીને શીરો કરવાનો. એનો લોટ થઈ જાય. તાર પપ્પા ના લાવતા પેકેટ પાટણ, ફડકાની જગ્યાએ આયરી વાપરવા. પણ આ ભયકા કરતા હારો અપ્પામાં વપરાય ને આર્યું જેને અપ્પા ઓ બટાકાની સૂકી ભાજી અને રાજગરાનો શીરો. તો હવે આ ઘઉં ગમે એમ તમે સાફ કરો, અમે લાવી દીધા. સાફ તો બીજાનું કરી દીધા હી. હા પણ હવે આરે 4 બોરી તમે કીધા ને, 4 બોરી ના કહેવાય. પેલો 2 કટ્ટો આથી એટલે આરી ઓમ તો કેટલી 1 ને 2 એટલે અઢી બોરી કહેવાય. આરે 4 બોરી નહીં. આ તો 4 કટ્ટા સાફ કરેલા છો મિલે સીધા. સાફ કરેલા પીપળા નાશે. પીપળા ભરી દીધા. એમ મૂકો વાય પડ્યા હતા. કોઈ તો આરે જૂના જે પીપળા હતા ને એરા દળવા ઓલે કાઢ્યા કટ્ટોમાં. આ પીપળા સાફ કરી અને પછી હવે આરે એમાં નાખી દેવાના. હા રેડો. તો મિત્રો જુઓ આ બાજુ નિકુલ આપણો ફૂલ પંખો કરી અને કાકડી કાપા. લીંબુ બીંબુ નેચો, મીઠું મરચું નાખ, પછી ખાઈએ બે ભાઈ. અને આ બાજુ ઇવન બેન એમના ભાઈના રમાડા હા. અને પેલા રે સુમિત ઇવન મોમોય. તું વન મોમોય? હા તાર નામ ટકુ ભાઈ? એ સુમિત, સુમિત તાર નામ ટકુ ભાઈ? મોમા કરતી ભોણી મોટી હે નહીં ડુગુ? તું મોટી હે? સુમિત તારું થાય હે? ચમ નીચે પડ્યો? અને એક મોમો તો જાણા હે સંકેતનો ભાઈ ખાવે બ્રિજેશ કે જેવું નામ બ્રિજેશ. એ તમ બે મોમો ભણો બે જાણા એ એવડા ના એવડા. મોમા કરતી ભોણી મોટી. આરે મોમો અને આ આરવીના મોમો સુમિત્રા ના એ આરવી મોમો છે. હે મોમા? સંકેત પછી અર્જુન પછી બ્રિજેશ એ બધા પછી પેલા ગન્નુ બધા મોમા આરવીના. તમે કોક લઈ આવવાનું ભણી કોક લઈ આવો. હે ટકુ ભાઈ? તો મિત્રો આ બાજુ આપણો બાટલો આવી ગયો. બોડીગાર્ડ આવું હા તો અંગાત લઈ જાવ હોવાનો ને પેલો ભરેલો લઈ રે ખાલી હાલવાનો. એ રે થાકી જા ડબુ. હવે કેટલા દાડા પેલા નોંધાવો પડે મમ્મી? 25 દિવસ થાય એટલે 25 દિવસ નોંધાય એટલે મહિનો થતા આવી જાય 5 દિવસ મને. ગામડા માટે 45 દિવસ નતા, આપણે શહેરમાં આવીએ નહીં. ગામડામાં 45 દાડા. હા 45 તો કોઈ વધારે નહીં મહિનાથી. અચ્છા બોલ હે બોલ. ખાલી ખાતા આવડે, બોલતા આવડતું નહીં. ખબર છે બ્લોગ ઉતાર હા ડુગા
ખાતા આવડે બોલતા આવડતું નહીં. શું લઈને આવી? યાદ એ બોલવાના કે ઓફ કેમેરા શું બોલે ખબર હે? હા એ ડુગા શું લઈને આવી? नंगे ले तेरी गोल्डन की घड़ियाल हिंदी बिंदी बोला भाई है थोड़े टाइम बाद इंग्लिश बोलेंगे. बोलते हिंदी डुगा तो तार लॉग उतारवा तुम कहीं ना કે છાપ મેલી સમા જો મિત્રો પલવાર માં એનું મૂડ કેવું બદલાઈ જાય જો શું હલી હમણું ભમાઈ જાય તારા મનના હાટું વાળ્યા વગર રહેતી નહીં. તારો મોમો થયું તારો મોમો સમજી ભમાઈ દે. તો બે હાથ પકડવાના. બોલ ડૂમ 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 ટેણે બોલ દે કેમેરા સે. ડૂમ ડૂમ ટેણે. તો મિત્રો આ બાજુ આપણે તૈયાર થઈ લગનમાં હેડે આપણા ગામ લુણપુર સરપંચના છોકરાના લગન હે ને બા. હા તો નિકુલ લાલભાવતીનો તૈયાર થયો તો આપવા જ જાય લે. આપા લગન જોવાનું તો લગનમાં જઈએ મિત્રો. અને આ બાજુ વડીલ તમે આવો લગનમાં. હા રેડી તબિયત બબિયત રેડી. હારું હેડો તને બેસી જો ગાડીમાં. નહીં આપું ખોટું હેરાન થવું. તબિયત ખરાબ રહે ભાઈ. ઈવન હે ને બીજા ચોય જવું હોય ને તો હટ લઈને તૈયાર ના થાય, પણ આપણા ગામમાં જવાનું હોય ને તો બીજું કોઈ તૈયાર હોય કે ના હોય મણાબા પહેલા તૈયાર હોય. એટલે ડુગલું ચો આવે હ જો એ ચમ આવી હું લગનમાં જાઉં સાધન જો દોડે નહીં એને ખાલી નિકુલ હું ઘરની બહાર આવું ને તરત ચીડે ને ચીડે આવી જાય. સિક્રેટ જાસુ બોલ ચમ આવી કે હા સંકેત ને ક્વાર્ટરે જ્યાં થઈ ગયા બધા. તું મોડી પડી. તું આપડા જા નહીં લે અને પછી ફોન જોજે જા. તો મિત્રો આપણે આવ્યા છીએ આપણા લુણપુર ગામમાં. તો આ છે આપણા કુળદેવી માં બહુચરનું જૂનું સ્થાનક અને હમણાં જ આ મંદિર બનાવ્યું નવું. બાને આવ્યા હતા પ્રતિષ્ઠામાં તો આપણે બતાવીએ. જો આ છે માં બહુચરનું નવું મંદિર. દર્શન કરી લ્યો. જય શ્રી રાજા બહુચર કોમેન્ટ કરી દેજો. તો આપણે આપણા ગામમાં લગ્નમાં આવ્યા હતા પહેલાં કુળદેવી આવ્યા હા તો અહીંયા દર્શન કરીને પછી લગ્નમાં જઈએ. થોડું અંદરથી બતાવું જોઈ લો. આ તો મંદિર છે લોક મારેલું હા. હા લિંગભાઈ ગ્રુપમાં આવી દે ગોમના ગ્રુપમાં. આ વખડી છે ને ત્યાં બહુચરાજી વખડી જ છે ને. હા બહુચરાજી વખડી છે ઓયકાના વખડી છે લુણપુર. આ બહુચરમાંનું જ મંદિર આવી રહ્યું. ના ના એ તો બતાવ્યું. આ ના મહારાજ લાગે. હા મહારાજ જ છે. બહુચરમાંનું તો બાજુમાં એ મહારાજનું છે. આ છે અમારું હા હા બીજું હા જમવારમાં જઈએ. એકદમ ફૂલ માહોલ જમેલો. માહોલ ગરમ. પેલા ચાલો છીએ પેલા આપણને આમંત્રણ આલી પૂર્વ સર. હા પૂર્વ સરપંચ. તો મિત્રો ઇવન બાજુમાં રહે હાલના. આ બાજુ આપણા ગામડા સિસ્ટમ એવી હોય કે લેવા જવાનું ના હોય ને. લાલભાજી આવી આપણો જોનમાં હોય ઇવન ભાઈબંધના છોકરાની લગ્નમાં જેલા. તો જમી લઈએ. અહીંયા મહેમાનનું એટલું મન રાખે એમ બા સાચી આવી બહુ પ્રેમ હ. જુઓ એક જઈને એક આવે એવું હ. રોટલી મિલજો મારે. દાની થાળી ભરાઈ ગઈ. સેજ નાખજો સેજ સેજ જ ખાલી આપણે ભરાઈ જઈએ.
મને બને છાડી અમારા ખાસ મિત્ર છે કિશન. અમારા મહેમાનની ફરમાઈશ છે બ્લોગમાં લેજો, આવી જાઓ બધા. હા તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલના સારી એવી કોમેન્ટ કરી દેજો. મળીશું નવા બ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.